એક બહુ મોટો બિલ્ડર હતો, બહુમાળી ભવનો બનાવતો, મોટા મોટા બિલ્ડિંગો બનાવતો. એને એમ થયું કે હાલને આજે તો હું સાઇટ ઉપર જઈ આવું. સાઇટ ઉપર ગયો, જોયું આટલું મોટું બિલ્ડિંગ મેં બનાવ્યું છે. અહંકાર ભાવ જાગૃત થયો કે હું આવે ને જ્યારે, ત્યારે એમ સમજી લેવું પૂરું થયું, પતનના માર્ગે. હવે એની અંદર હું આવી ગયું કે મેં બિલ્ડિંગ બનાવ્યું છે. અહંકાર ભાવ આવ્યો, એને એમ થયું કે ચાલને આ બિલ્ડિંગના ટોપ ફ્લોર ઉપર અગાસીમાં જઈને હું જોઉં કે આ મારા બનાવેલા બિલ્ડિંગમાંથી આ સંસાર કેવો દેખાય છે, આ ગામ કેવું દેખાય છે. ટોપ ફ્લોરમાં ચડી ગયો. ઉપર ચડી નીચે જોયું એને તો બધું નાનું 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 દેખાય. બહુમાળી ઇમારત હતી, માણસો નાના નાના દેખાય. એને જોયું કે નીચે મજૂરો કામ કરતા હતા. એને એમ થયું કે આ કામ કરે છે તો હાલને આને કંઈક બોલાવીને પૂછું. ઉપરથી જોરથી રાડ નાખી. ઓલાએ સાંભળ્યું નહીં. હવે આને તો અહંકાર ભાવ આવી ગયો તો કે હું તો કંઈક છું, મેં આટલી મોટી બિલ્ડિંગ બનાવી છે, હું આટલો મોટો છું. મેં મારા સામાન્ય માણસને રાડ નાખીને બોલાવ્યો ને એને મને જવાબ ના આપ્યો. એને એક કામ કર્યું, ખિસ્સામાંથી 10નો સિક્કો કાઢ્યો. સિક્કો કાઢી અને ઉપરથી ઘા કર્યો. ઓલા મજૂરે કામ કરતા કરતા જોયું કે સિક્કો પડ્યો. સિક્કો આમ કરી ઉપાડી લીધો, ખિસ્સામાં મૂકી દીધો. ઉપર ના જોયું. ઓલાનો ઈગો હર્ટ થયો કે મેં રાડ નાખી, મને જવાબ ના દીધો. મેં સિક્કો નાખ્યો તો આ કેવો માણસ કહેવાય કે સિક્કો ઉપાડી લીધો પણ પાછું વાળીને જોતો નથી કે આ સિક્કો આવ્યો ક્યાંથી. એને 2000ની કડકડતી નોટ કાઢી. હવે 2000ની આવી ગઈ. એક કાકરામાં બાંધી, ઉપરથી ઘા કરી. પેલા મજૂરે કામ કરતા કરતા પાછું જોયું. ઓહો, 2000ની નોટ, ભારે કિંમતી મૂલ્યવાન. ઉપાડી લીધી, ખિસ્સામાં નાખી લીધી. પાછું વાળીને ના જોયું. હવે ઓલાનો મગજ ગયો, બહુ થયું ભાઈ. મેં રાડ નાખી અને પાછું વાળીને ના જોયું. મેં સિક્કો નાખ્યો, પાછળ વાળીને ના જોયું. મેં 2000ની નોટ નાખી, પાછળ વાળીને ના જોયું. કેવો માણસ છે. ઉપાડીને એક ઈંટનું બટકું ઉપાડ્યું અને ઉપરથી એક ઘા કર્યો. સીધો ઓલા મજૂરના વાહામાં. ઓય માં, કોણ છે? તરત જોયું વાહ, કોણ છે? ઓલાએ કીધું તારો શેઠ, તારો બાપ. મારા વાલા, આમાંથી હું સમજવાનું છે કે આપણે આપણા સાંસારિક જીવનની અંદર જ્યારે આવા રૂપિયા જેવા એવા અનેક લૌકિક કાર્યો
અનેક સફળતાઓ આપણા જીવનની અંદર આપણને મળતી હોય, પણ ત્યારે ઓલા મજૂરની માફક આપણે વાહે ભરી અને જોતા નથી કે આ કૃપા ક્યાંથી આવે છે. પણ જેમ ઓલા ઈંટના બટકાનો ઘા કર્યો ને, એવો આપણા જીવનમાં દુઃખ રૂપી ઈંટના કટકાનો ઘા આવે ને ત્યારે મારા વાલા ભગવાન યાદ આવે. दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे को होय. આ તો દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે, ભૂકંપના ઝાટકા આવે ને તો ભગવાન યાદ આવે, સુનામીની લહેરો આવે તો ભગવાન યાદ આવે. સુખમાં ભગવાન યાદ ના આવે. ઘરમાં કંઈક લૌકિકમાં પણ ઘરમાં કંઈક પ્રસંગ હોય તો ત્યારે આપણને અલૌકિક કંઈ યાદ ના આવે. ત્યારે સૌથી પહેલો વારો નીકળે તો કોનો નીકળે? જો ઘરમાં ભગવાન બિરાજતા હોય એનો. લગન છે, ઘરમાં મહેમાનો આવશે, હગા વાલા મિત્રો સ્નેહી સંબંધીઓ, આનું શું કરશું? આનું શું કરશું? એક કામ કરાય, આપણા ઓલા રંભામાં છે ને એને ઘેર પધરાવી દેવાય. ભગવાનને એમ થાય કે ભારે કરી કે આ તો કેવો છે. એક વસ્તુ સમજજો કે તમારા ઘરમાં જ્યારે સુખરૂપી પ્રસંગો આવે ને ત્યારે સૌથી વધારે આનંદ કોને થાય? તો તમારા ઘરમાં જે બાળકો હોય ને એ નાના નાના ભૂલકાઓને બાળકોને ખૂબ જ આનંદ થાય.